હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે છે ને 5 જેવો ટાઈમ થઈ ગયો છે અને હું છે ને જો અહીંયા ગાડી પાસે ઊભી છું, એટલે ગાડીના ફેરા ચાલુ નથી કર્યા, પણ અહીંયા જો એક ગાડી આવી છે ને અમારા ઘરે, હું તમને બતાવું કે કોણ આવ્યું છે ને શું કરવા આવ્યું છે. અહીંયા જો આ મારા દેર આવી ગયા છે, અહીંયા એક આ મારા દેર છે અને અત્યારે બે છે ને પૂરજોશમાં કામ ચાલુ કરી દીધું છે બિચારાઓનો. માન વારો ચડ્યો અને અહીંયા તો જો સફેદ શર્ટ પહેર્યો અને અત્યારે ખેતીનું કામ ચાલુ કરી દીધું છે, માંડવી ચડાવવાનું. માંડ હાથમાં આવ્યા છે આ બે. ખેડૂતને સફેદ કપડા જ હોય, એવું હોય કેમ? બાકી ઉલારી નાખી દીધી સીધી ગોળું, ગમે એવા હોય ઉલારી નાખ દે. ફૂલ ફેરા કરે છે તમે ભાઈ, ફૂલ્યો ફેરાનું. જેવડું અંતર તમ તારે આવી જ જાવ. તો જો હવે આપણે માંડવી નાખું ભરીને લઈ જવાનું છે. અને આ ભાઈ અહીંથી ભાઈ ખંભે ઉપર ગોણું તૂટી જાય અમારી. ખંભે ની ઉપાડવાની. પણ આપણે આ ખોટી મહેનત કરી, આ અંદર લઈ લીધું હોત તો તારી મહેનત ન કરવી પડે તેટલી. નકર અહીં સુધી આવી જાત અંદર સુધી. થોડુંક તો મગજ આયકું હોત ને તો નરેશ નો વાંધો આવે. ના ના, આમાં મગજ આખવાની જરૂર નથી. આ છે ને થોડીક મહેનત ની જરૂર છે, કસરત કરવી જરૂર છે. આ બધા બેઠાડું જીવન. પોતાની ભૂલ છે ને એટલે ત્રણેય ભાઈઓ હપી ગયા, એટલે ભૂલ પોતાની છે ને એટલે દેખાય ને મહેનત કરવા દઈએ આપણે, ભલે મહેનત કરે. આ બેઠાડું જીવન છે, આ થોડી કસરત થાય. જો એ તો હવે તો એમ જ કહેવાનું હોય ને, પૈસા પેલા મને ચૂકવતા જજો, બાકી અહીંથી ટેમ્પો હલાવવા નહીં દો. હે એમ નો હાલે, મારામાં ન થાયવા, મારા ખાતામાં ન થાયવા. ઉપાડવા લાગુ, લાઈવ ઉપાડવા લાગુ. નરેશ અહીં ચેકિંગ કરે તે કઈક હાંકવાનો વિચાર નથી ને કે તમે ફેરા ચાલુ કરી દો? ઘેર બેઠો બેઠો હું કામ કરું? કા આને પૂછું છું, આ ફ્રી હોય ત્યારે કેજે. કા આ ફ્રી હોય ત્યારે હું તો ફ્રી જ હોય. હું કે ભરત આપણે સબ્જીની ડિલિવરીનું કામ રાખ્યું છે. હા, આપણે લગ્ન પ્રસંગનો તો કોન્ટેક્ટ કરી દો. સાચી વાત છે. આપણે માંડવીની સાથે સાથે શાકભાજીનું પણ ચાલુ છે ભેગું. એને કઈ ના જરૂર છે ભાઈ, વાહન જ ખેતી. સાચી વાત છે. કોઈને જરૂર હોય તો કેજો. હમણાં લગ્નની સીઝન ચાલુ છે ને, આ બે ભાઈઓ પહોંચી જશે. ચહેરા જોઈ લેજો બેયના. તો ઘણા ટાઈમથી મારી સ્કિનમાં કાળા ડાઘ પડવા લાગ્યા હતા અને ડલનેસ પણ આવવા લાગી હતી. એના લીધે મેં ઘણા બધા વિટામિન સી સિરમ યુઝ કર્યા મારી સ્કિન પર, પણ એના લીધે મારી સ્કિનમાં બળતરા થવા લાગી અને સ્કિન છે ને એકદમ લાલ થવા લાગી. પછી મેં ડોક્ટર સેટનું સિરામાઇડ એન્ડ 10% વિટામિન સી એમ્પોલ સિરમ વાપરવાનું શરૂ કર્યું. આ સિરમ છે એ નેચરલ વસ્તુ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી બનાવેલું છે, જેનાથી સ્કિનમાં બળતરા પણ નથી થતી. અને આ સિરમમાં વિટામિન સી નો ઉપયોગ કરેલો છે, જે સ્કિનમાં નેચરલ ગ્લો લાવે છે. સિરામાઇડ છે એ આપણી સ્કિનને રિપેર કરે છે અને સ્કિનને ટાઈટ રાખે છે. અને આ 99% પ્યોર અને સ્ટેબલ વિટામિન સી છે. અને આ એકદમ લાઇટ વેટ અને નોન સ્ટિકી છે, જેનાથી આપણી સ્કિનને વધુમાં વધુ ફાયદો થઈ શકે. તો આ સિરમથી સ્કિન પર ખાલી બ્રાઇટનેસ જ નહીં, પણ સ્કિન પર તંદુરસ્તી અને ગ્લો પણ આવશે. તો હવે સામાન્ય વિટામિન સી વાપરવાને બદલે ડોક્ટર સેટનું રિસર્ચ કરેલું વિટામિન સી વાપરીએ અને ડલનેસ અને કાળા ડાઘ ધબ્બાને બાય બાય કહીએ. અને આ પ્રોડક્ટ એમેઝોન, ફ્લિપકાર્ટ, પર્પલ, નાયકા અને ડોક્ટર સેટની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે મારો કોડ જલપા 2025 વાપરી અને 20% ડિસ્કાઉન્ટ મેળવી શકશો. અને આની બધી જ ઓફિશિયલ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં જઈને તમે ચેક કરી શકશો. અત્યારે મમ્મી છે ને દિત્યાને અને જેનિસાને બેયને આ ટ્યુશનમાં મૂકવા ગયા હતા, તો કેમ પાછા એની ગાડામાં પાછા આવતા રહ્યા? ઓલા છોકરા મને જાતા હતા, કેળામાં ના પાડતા હતા. હા, કે આ સ્ટેશન બંધ છે, તમે તો ઘેર છો. તોય વિશ્વાસ ન કર્યો મમ્મીએ. એ કે છોકરાઓનો વિશ્વાસ નથી કરવો, છોકરા ગુલ્લી મારીને જાતા હોય તો. એટલે એ ચેક કરવા ઘર સુધી હાલીને ગયું ને પાછું આવતી રહ્યું. સરની મમ્મીએ જ કીધું કે આજ બંધ છે, રીધી વેરાવળ ગઈ. ઠીક. એટલે આજે દિત્યાને ને જેનિસાને તો મોજ આવી ગઈ. કા તમને બેયને મોજ નથી કરવાની? હું તમારું ટ્યુશન લઈશ હો. હું અત્યારે ટીચર બનીશ અને તમારું સ્ટુડન્ટ બનીને અહીંયા લખવાનું છે. ચાલો નોટબુક પેન્સિલ કાઢો, હાલો. જો આ એ ટ્યુશનમાં આવી ગયા છે અત્યારે નરેશ પણ. હાલો એ બધા લાઈનમાં બેસી જાવ. લો ક્યાં ભાઈ લે? અહીંયા છોકરા અહીંયા હાલો, અહીં ટીચર અહીં ટીચર અહીંયા ઊભા ને છોકરા બાર. ટીચર અહીં બેઠા દેખતી નથી, દોડીને ભાગો. ટીચર અહીંયા બેઠા ને છોકરા બાર ભાગે. ચાલો દબાડો પેલા. બસ જો અહીં લખી દઉં ને, પાછું સરસ સામે સારા અક્ષરે મોતીના દાણા જેવા અક્ષર થવા જોઈએ. કેવા? મોતીના દાણા જેવા. હા, આ લખીને મને બતાવવાનું છે. 5 દોસા માણા દેખે ને એવું લખજો. હું તો ઝીણા અક્ષર હોય તો મોટા. અત્યારે ને અત્યારે મને 1 થી 10 એકલા લખીને બતાવ. તને કેટલા આવડે છે? બધાય બોલવાનો હોય ટીચર પાસે એવા હોય તી બધા પાડ
આવી તાર ભાભી હાલો 1 2 3 ચાલો તો છોકરાઓને છે ને હોમવર્ક થઈ ગયું છે, ટ્યુશન પૂરું થઈ ગયું છે અને જો હવે અત્યારે છે ને છોકરાઓને રમવાનો ટાઈમ થઈ ગયો છે, લેસન કરી લીધું છે અને મારે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. આજે થોડુંક મોડું થઈ ગયું કામ હતું એટલે. અને અત્યારે છે ને જો અહીંયા પપ્પા વાડામાંથી કેવી મસ્ત વાલોડ લઈ આવ્યા છે, તાજી ઓર્ગેનિક આપણા વાડાની છે. અને અહીંયા કાલના રીંગણા પડ્યા છે. તો મારે અત્યારે વિચાર છે કે અત્યારે છે ને હું ભરેલા રીંગણાનું શાક બનાવી નાખું, કેમ કે અહીંયા જો ખીચડી આપણે મૂકી દીધી છે અને રીંગણા મસ્ત કૂણા છે ને તાજા છે ને તો બનાવી નાખું શાક. તો ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે. તો પહેલાં તો એનો મસાલો ભરવા માટે બનાવી લઈએ. અને મમ્મીએ જો એનું કામ કરી લીધું છે. અત્યારે જો તાજું ગાયનું દૂધ ગાય દોઈને આવી ગયા છે. મારે કામ હતું એટલે હું પાછળ રહી ગઈ, કે મારે અત્યારે શાક ખીચડી થઈ જાય એટલે મમ્મીએ જો એનું કામ પૂરું કરી દીધું છે. મસ્ત તાજું જો ગાયનું દૂધ આપણે આવી ગયું છે. હવે ગરમ કરવા મૂકવાનું છે. આપણો ગેસ ખાલી છે તો ફટાફટ હવે દૂધ ગરમ કરી નાખીએ, પછી શાક વઘારીએ. ચાલો તો જો આપણે રીંગણામાં મસ્ત મજાનો મસાલો ભરી દીધો છે અને થોડીક બટેટાની ચિપ્સ સાથે નાખવાની છે. અહીંયા વઘાર માટે ડુંગળી, ટમેટું, લસણ ને બધું કટ કરી લીધું છે. અને અત્યારે છે ને મારે કાચરીઓ તળવાની છે. હમણાં કેટલા દિવસથી કાચરી નથી તળી, એટલે તેલ આવી જાય ને એટલે પહેલાં આપણે કાચરી તળી નાખવાની છે અને પછી છે ને આપણે ફટાફટ શાક વઘારી નાખીએ. ચાલો તો આપણે અહીંયા છે ને શાક વઘારી નાખ્યું છે. હવે છે ને 3 સીટી થાય ને તે આપણું શાક છે ને ચડી જશે. અને દિત્યા અને મમ્મી છે ને અહીંયા ચૂલા પાસે બેસીને રોટલા બનાવે છે. અહીંયા જો લ્યો, રોટલાનું કામ છે ને બહુ જોરશોરથી ચાલુ છે. 3 જણા રસોઈ બનાવે છે. કા દિત્યાબેન, તમે અહીંયા શું કરો છો? રોટલા વણવાના હોય, હાથેથી કરવાના હોય રોટલા બેન? તારા રસોડામાં તો એકલી જમી તો હા, 3 ને અહીંયા 2 ગાયું બેઠી. હા હા, એટલે અહીંયા યુગ પણ રસોઈ બનાવવામાં એક્સપર્ટ થઈ ગયો. કા તું શું બનાવે યુગ? હે રોટલા બનાવવા શીખે કે પછી ઉપાધિ નહીં તારે? કા કોઈ ઘડી દે કે ન ઘડી દે, આવડતું હોય તો ઘડીને ખાઈ લેવાનું. કયું વાહ, તને પણ મસ્ત રોટલો આવડે. બતાવી તો થાબડીને રોટલો બનાવ્યો યુગ કે ક્યાં યુગ તાર રોટલો બતાવી? વાહ, સરસ બનાવ્યો. અને અહીંયા જો આપણે દેશી ચૂલા ઉપર મસ્ત મજાના આપણા ઘરના જ બાજરાના લોટના રોટલા બને છે. આ બાજરો પૂરો થાય તો હમણાં પાછો બાજરો પાકી જાય. કા પૂરો નહીં થાય, હજી તો 1 બેરલ ભર્યું ને, દાટો દીધેલ છે 1 બેરલ. એટલે આપણે રોટલા બની જાય પછી ગરમા ગરમ જમી લઈએ. બાજરો પાછો તો મહિનો દી લાગી જાય. હું તો તવી થોઈ નથી રાખતી. મમ્મી જો તવીથા વગરના એમને બાજરાના રોટલા ચોડવી લે, અને મારે તો તવીથાની જરૂર પડે. તવી તો હોય તો મને તો આખી હું તો પેલું કરી લઉં. રોટલી હું એમને ચોડવી લઉં, પણ રોટલામાં તવીથાની જરૂર પડે. તો રોટલો વધી જાય. મને પહેલેથી આદત છે. એટલે તો પેલા આ છે ને આંગળીમાં મળ્યું છે આખી વાળી. રાજા રોટલા ઘડાતા ને, હવે તો તમે તાવડે ઉતારો ને કાથટમાં મારો. હું રતન્યો 4 જ રોટલા કરવાના હોય. અત્યારે જો મસ્ત મજાના દડા જેવા ફૂલીને રોટલા થાય છે ને, અને એમાંય પાછું આપણા ગાયનું માખણ હોય એટલે કંઈ ઘટે નહીં. એટલે ફટાફટ જો આપણે ગરમા ગરમ રોટલામાં આપણે ગાયનું માખણ ચોપડી, આની પાછળ તો 32 ભાતના ભોજન ટૂંકા પડે. મમ્મીની તો લાડવા ખાઈને આવ્યા તો ભૂખ નહીં હોય ને અત્યારે તો બહુ. પાછી ભૂખ લાગી ગઈ. મેં તો 2 રોટલીઓ ને શાક ખીચડી જ કરી હતી. હા, ચાલો રોટલા એક છેલ્લો રોટલો છે, હવે એ બની જાય. તાવડીમાં પડી ગયો, હવે બની જાય પછી ફટાફટ જમી લઈએ. બરાબર ને દિત્યા? હા, લે બતાવી હતી કેમ કરે તું રોટલો, બતાય. હા, એલા વાટકીથી ગોળ કરે રોટલો. કા દિત્યા? વાહ, તારું પણ મગજ એમાં લેવો. ક્યાં બની ગયો કે ગોળ? હા, એલા નાનકડો રોટલો બનાવ્યો દિત્યાનો. કા ચલો તો 3 સીટી થઈ ગઈ છે ને, આપણે જો કુકર ખોલીને જોઈ લઈએ કે આપણું ભરેલ રીંગણાનું શાક બની ગયું છે કે નહીં, ચેક કરી લઈએ પછી જમવા બેસીએ. અને મારી સાથે ચેક કરવા માટે અહીંયા જો દિત્યાબેન પણ આવી ગયા છે રોટલા બનાવીને. કા દિત્યા? ચાલ આપણે જોઈ લઈએ કેવું બન્યું છે શાક. સુગંધ તો મસ્ત આવે છે નહીં? વાવ, જો કેટલું મસ્ત લાગે છે. ગરમા ગરમ ધુવાડા નીકળે છે હજી તો શાક. તો હવે આમાં આપણે ઉપરથી શું નાખશું બેન? ચલો તો લીલા ધાણા આમાં એડ કરી દો એટલે આપણું શાક થઈ જાય મસ્ત. વાહ, કેટલું મસ્ત લાગે છે. કા દિત્યા? સુગંધ કેવી આવે છે દિત્યા? મસ્ત સુગંધ આવે છે. અને મમ્મી પણ જો આવી ગયા છે રોટલા બનાવીને.
એટલે ગરમા ગરમ રોટલા આવી ગયા છે, ગરમા ગરમ શાક પણ બની ગયું છે. તો હવે ફટાફટ ગરમ ગરમ છે ને રસોઈ તો આપણે જમી લઈએ. અને જો અમારી ઘરની વાડીના મસ્ત મજાના બીટ પણ આવી ગયા છે. હે એક મોયરું તો ભરે છે. હા, એક જ બીટ સુધાર્યું ને તો આખો વાટકો ભરાઈ ગયો. ચાલો તો જમીને થઈ ગયા છે ફ્રી, અને હવે છે ને ધીમે ધીમે શિયાળો વિદાય લેતો હોય ને એવું લાગે છે. એટલે આજે થોડું ગરમી જેવું વાતાવરણ છે, એટલે અમે બધાય આજે બહાર નીકળી ગયા છે. અને આજે તો જો આ બધાય માણસો આવી ગયા છે અહીંયા બહાર બેસવા માટે. તો અત્યારે અમે ઘણી બધી ગેમ રમી છે ને, હવે બીજી આપણે એક ગેમ રમવાની છે. હું બોલું ને એમાં તમારે બોલવાનું, બરોબર? સાંભળજો, એક જ વાર બોલીશ. પકે પેડ पे पका पपीता, पपीता है पका पेड़, पके पेड़ को पकड़ा पिंकू, पिंकू पकड़े पका पपीता. बोल दीजिए તું હવે. પપ્પા પપીતા પપ્પા પપીતા પપ્પા પપીતા 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 હવે તું બોલ, હાલ તને આવડે. પકે પેડ પર પકા પપીતા, પિંકુ પકડે પકા પપીતા. તમને આવડે? નહીં, મને તો આવડે જ નહીં. મેં તો ના આવડે ભાઈ, મને આવડે. હું શીખો છે, પ્રેક્ટિસ કરીને શીખો છું. તમને આ પકે પેડ વાળું ગીત બોલતા આવડે છે કે નહીં? જરાક મને નીચે કોમેન્ટ કરીને કહેજો. ચાલો તો હવે વિડીયોને એન્ડ કરી દઈએ, અને ડોક્ટર સેટના સિરમનું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ત્યાં જઈને ચેક કરી શકશો. અને આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.